સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આશરે 8 કિલોગ્રામથી વધુના ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ ઓપરેશન દ્વારા પોલીસે નશાના કાળા કારોબારના નેટવર્ક પર પ્રહાર કર્યો છે. મળતી માહિતી મુજબ રેલવે એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ મોટી માત્રામાં માદક પદાર્થનો જથ્થો લઈને સુરત રેલવે સ્ટેશન પર ઉતરવાનો છે અને તે શહેરના કોઈ મોટા સપ્લાયરને આ માલ પહોંચાડવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ અને બહારના પરિસરના એક્ઝિટ પોઈન્ટ્સ પર વોચ ગોઠવી દીધી હતી. પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બાતમી મુજબનો શખ્સ જ્યારે સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી સ્પીડ પાર્સલની ઓફિસ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસની ટીમે તેને અટકાવ્યો હતો. પોલીસને જોઈને આ ઇસમ ગભરાઈ ગયો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક પોલીસ જવાનોએ તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. તપાસ કરતા આરોપી શખ્સ પાસેથી ગાંજો મળ્યો. જ્યારે તેની પાસે રહેલા થેલાની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી કેફી પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક એફએસએલની ટીમની મદદ લઈને જથ્થાનું વજન અને ચકાસણી કરાવી હતી. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ દૃશ્યમાં સ્વાઇન તરીકે થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સ નેટવર્કમાં એક પેડલર તરીકે કામ કરતો હતો. પોલીસે તેની પાસેથી 8.40 કિલોગ્રામ ગાંજાનો કુલ જથ્થો, કુલ મુદ્દામાલની કિંમત આશરે 4,03,200 થાય છે અને મોબાઈલ ફોન, રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર અને રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરતને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ખાસ કરીને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં બહારથી આવતા પેસેન્જરો પર સતત વોચ રાખવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સુરત પોલીસે કરોડો રૂપિયાનો એમડી ડ્રગ્સ અને ગાંજો ઝડપી પાડ્યો છે.